હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં છો અને હું પણ બહુ મસ્ત મજામાં છું. તો વાગી ગયા છે 11. વાગી નથી ગયા પણ વાગવા આવ્યા છે. તો 11 વાગી ગયા છે અને માતાજીના માધવના દર્શન હું તમને દૂરથી કરાવીશ કે કેમ ધીસ ઇઝ પ્રોબ્લેમ. અને સાળંગપુરવાળા દાદા चलना सिखाया है ना दहली से ऊंची है पार करा दे बाबा में तेरी मलिका. તારીખ છે 24 ફાગણ વધ દશમ અને સોમવાર. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. દિલબરો દિલબરો મુડ કે ના દેખો દિલબરો. ધ્રુવિયા ગીત વગાડે છે. આજની અપડેટ છે, ધ્રુવી ટ્યુશનેથી આવી ગઈ છું, હું ઘરે છું, ચેતન દુકાને છે ને મહેમાન આવ્યા છે કમીથી અમારા પરેશભાઈ. તમને બપોરે અપડેટ આપીશ. બતાવીશ. ઉગતી નહીં હે બેટિયા જો બ્યાહી જાય મુડતી નહીં હે. તું મુડીશ? આવીશ કે તારે જવું છે? રહેવું છે? मुड़ती नहीं है बेटियां जो ब्याही जाए मुड़ती नहीं है ऐसी विदाई हो तो लंबी जुदाई हो तो આપણને તો રોવાનું ન આવડે. टुकड़ा हो तेरे दिल का ગીત બંધ કર નકર હમણાં શ્રાવણ ભાદરવો આસો બધું આવવા મળશે. એના પપ્પા કહેશો આથી આ ગાડી ઉતારવાની. ગીત બદલ. તો બસ આજની અપડેટ એ છે. જેઠાલાલ જોયું ને પાછળ એક વખત જોજો. તો બસ એ છે. અને આજે શીખર શું બનાવવાનું છે આઈ ડોન્ટ નો. અરે પરેશભાઈ આવ્યા હતા ને ઓલી ફેર તો ભીંડાનું શાક હતું. આ ફેર એ વખતે એમ કીધું પ્રિયા ઢોકળીનું શાક બનાવવાનું, તો શાયદ એ ફરમાઈશ પૂરી થશે. કા રીંગણા બટેકાનું કેવું કંઈક કરીશ, કંઈક અલગ. 11 વાગી હશે કંઈ મને મહેમાન આવ્યા છે તોય એકદમ. બેટિયા જો બ્યાહી જાય મુડતી નહીં. એક આ તારક મહેતા તો બહુ કર્યું. રામ ઓલું રામાયણ ને એ જોવાનું હોય. સંસ્કારી બનવાનું છે તારે. હે જેઠાલાલ નથી બનવાનું, જેઠી ઘોડે સંસ્કારી બનવાનું છે. દીકુ શું જોતું છે? રોટલી? ચાલ લે 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 લઈ લે હો, લઈ લે. આજે ઘરે છું ને, ઘરે છું ને, કોઈ નહોતું દેતું તને રોટલી. હાલ 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 હાલે આવતો રે, આવતો રે. હાલ 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 હાલ. આજે હું ઘરે છું ને, તને રોટલી દેવા જ આવી છું. હો, તે બૂમ પાડી હતી. હે દીકુ બૂમ પાડી હતી. હાલ હાલ લઈ લે 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 હાલ. પછી હાલે મારે ધ્રુવીને લેવા જાઉં છું, મોડું થાય છે. હાલે લઈ લે બેટું, લઈ લે લઈ લે. હાલ 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 ફટાફટ 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 હાલ. જલ્દી કોક આવી જશે. હાલ દીકુ લઈ લે. ડાયો હા લઈ લે લઈ લે. ડાયો છે ને, લઈ. પરેશભાઈ આવ્યા હતા એટલા માટે જમવા માટે ઢોકળીનું શાક. બેટરી બંધ નહીં થાય, હા હા કર્યા રાખશે. તો જો ધ્રુવી પડશે ને મેં સુપરમેન તો મેન નો આવે, ગર્લ આવે. તો ગુલાબજાંબુ બનાવ્યા હતા, એ થોડાક
થોડાક જ બનાવ્યા હતા કારણ કે પછી મને મન થઈ જાય ગુલાબજાંબુ ખાવાના, એટલે થોડાક જ બનાવ્યા હતા. ગુલાબજાંબુ બનાવ્યા હતા, ઢોકળીનું શાક અને રોટલી. કોઈ કોમ્બિનેશન નહોતું પણ ખૂબ જ મજા આવી ગઈ જમવાની. બહુ મસ્ત કેદુનું ઢોકળીનું શાક. તો એટલે એમ કે તું સુધાર અને ત્યાં ચાખીને લે કેવું છે કેવું નહીં. પણ મેં છે ને હમણાં યુટ્યુબમાં બતાવ્યું હતું કે આવું પીળો ડાઘો હોય ને અને થોડુંક આવું હોય, આ વ્હાઈટ કલરનું છે એવું, તો દેશી હોય. તો આપણે જોઈ દેશી છે કે વિદેશી છે, મીઠું છે. અને હું ટકટકે કરવાનું હોય, ટકટક. નેન્સી આમ પકડતો હું ટકટક કરું. ધ્રુવી એ જૂનો મોબાઈલ મૂકતો. આ તરબૂચ નહીં મોબાઈલ, આ હો બસ એટલું ભરેલું છે પાણી કેમ ભરેલું આમ કરવાનું એમ કે દેશ. હવે જોઈ રિવ્યૂ ચેતનને બતાવું છું કેવું છે કેવું નહીં. ચેતન માટે મસ્ત મૂકી દેવું ઠારી. મળીએ બપોર પછી. ભલે સાખું બપોર પછી હા એ પાછું ચાલુ કર્યું કે એમાં ને એમાં નથી કરવાનું. મૂકી દે હવે. તો વાગી ગયા છે 11:22. હાલત આખા તરબૂચ મારા નસીબની ઘોડે ધોળું સફેદ કોરા પાના જેવું તરબૂચ, જે હું બહુ જ આતુર કેવી રીતે કહી શકતી ચેતનને એકદમ કોન્ફિડન્સ સાથે. ચેતન બહુ સરસ હશે, આમાં પીળું કલર છે, એના દેશી તરબૂચ છે. દેશી તો છે પણ સફેદ નીકળ્યું, અને ઓલરેડી બે સફેદ નીકળ્યા, એટલે બીજા 2 પડ્યા છે ને એ તો ખોલવાના જ નથી. પણ હવે ચેતન કે ખાઈ લો, આપણે બદલાવા નથી જવું, હશે હવે જે હોય આપણા નસીબમાં જે નીકળ્યું એ. તો બાકી તરબૂચ ખાઈને તમને દેશી એટલે દેશી તરબૂચ ખાતા વિડીયો એન્ડ કરીએ છીએ. તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો. અને કાલે મળશું નવા દિવસે નવા વ્લોગ સાથે.